ખબર છે, અમુક ફિલ્મોના નામ છે ને એ ખાલી નામ નથી હોતા, એ એક વારસો હોય છે, એક એવી કલ્ચરલ ઇવેન્ટ જે જાણે ફરીથી પડદા પર આવવાની રાહ જોતી હોય. તો આજે આપણે બસ એવી જ એક દંતકથાની વાત કરવાના છીએ. અને જુઓ, આ જ વાત છે ને એ આપણી આખી વાતનો પાયો છે. કેમ કે કુલી નામ સાથે ખાલી એક ફિલ્મ નથી જોડાયેલી, એની સાથે જોડાયેલો છે જબરદસ્ત વારસો અને અપેક્ષાઓનો, કહી શકાય કે એક મોટો બોજ. 1983ની એક ક્લાસિક ફિલ્મ યાદ છે, અમિતાભ બચ્ચનની કુલી? એ કોઈ સામાન્ય ફિલ્મ નહોતી. એ તો એક આખી જનરેશન માટે એક કલ્ચરલ આઇકોન હતી. એ ખાલી સિનેમા નહોતું, એક ઇમોશન હતું. તો ચાલો હવે સીધા ભૂતકાળમાંથી જમ્પ મારીએ વર્તમાનમાં અને જોઈએ કે આ લેજેન્ડરી નામનો પુનર્જન્મ કેવી રીતે થયો અને 2025ની કુલી આટલી મોટી સિનેમાટિક ઘટના કઈ રીતે બની. સારું, તો ચાલો આ બંને ફિલ્મોને બાજુ-બાજુમાં મૂકીને જોઈએ. એમના મેઇન તફાવત શું હતા? કેમ કે આખી વાતનો સાર જ અહીં છે. એક બાજુ હતી ઓલ્ડ સ્કૂલ ઇમોશન અને બીજી બાજુ નવા જમાનાનો ગ્રાન્ડ સ્કેલ અને સ્ટાઇલ. ઓકે, હવે આ આખી વાતનો સૌથી મજેદાર ભાગ આવે છે, ફેન થિયરીનું રહસ્ય. ફિલ્મ રિલીઝ થઈ એના પહેલાં એના ટ્રેલરે તો ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. ફેન્સની કલ્પનાઓ એટલી દોડી કે ચારે બાજુ બસ અટકળો જ અટકળો. અને આ એ સવાલ હતો જેણે સોશિયલ મીડિયા પર રીતસરનો દાવાનળ ફેલાવી દીધો. ફિલ્મનું માર્કેટિંગ એટલું રહસ્યમય હતું, એટલું બધું છુપાવીને રાખ્યું હતું કે લોકોના મગજમાં બસ જાત-જાતની થિયરીઓ જ ચાલતી હતી. ચાલો, એ સમયની કેટલીક સૌથી વાઇલ્ડ અને વાયરલ ફેન થિયરીઓ જોઈએ. કોઈ કહેતું હતું કે આમાં કોઈ સુપરહ્યુમન સીરમ છે. કોઈ કહેતું કે એક મશીન છે જે ઓળખ ભૂસી નાખે છે. ટાઈમ ટ્રાવેલની વાતો પણ હતી. પેલી લોખંડની ખુરશી કોઈ ટ્રાન્સફોર્મેશન માટેનું ટૂલ છે. સત્યરાજનું પાત્ર ખરેખર એક સાયન્ટિસ્ટ છે. અને સૌથી મોટી થિયરી કે આમિર ખાન જ આ ફિલ્મનો સિક્રેટ ફાઇનલ વિલન છે. આ બતાવે છે કે લોકો કેટલા એક્સાઇટેડ હતા. અને આ લાઇન જુઓ, એ સમયના માહોલને એકદમ પરફેક્ટલી બતાવે છે. કંઈ જ રિવીલ નથી થયું, બધું જ છુપાયેલું છે. પણ એક વાત ક્લિયર હતી, થલૈવર પાછા આવી ગયા છે અને આ વખતે એ ખતરનાક છે. પણ આ બધી જંગલી થિયરીઓ અને અટકળોની વચ્ચે કુલી 2025ની અસલી વાર્તા શું હતી? ચાલો હવે એના પરથી પડદો ઉઠાવીએ. તો બધી ટાઈમ ટ્રાવેલની વાતો ભૂલી જાઓ. અસલિયત તો એકદમ અલગ હતી. એ હતી ગુનાખોરી અને બદલાની એકદમ ગ્રીટી, એકદમ કઠોર કહાની. અને આ કહાણીનો હીરો છે દેવા, એટલે કે આપણા રજનીકાંત. એ એક ભૂતપૂર્વ કુલી યુનિયન લીડર છે, પણ એના એક મિત્રનું મોત થાય છે અને એની તપાસ કરવા માટે એને પાછું એ જ અંધારી દુનિયામાં જવું પડે છે. તો દેવાની આ ઇન્વેસ્ટિગેશન કેવી રીતે આગળ વધે છે? ચલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલાં એ એના મિત્રના શંકાસ્પદ મોતની તપાસ શરૂ કરે છે. પછી એને ખબર પડે છે કે એના મિત્રને એક ક્રાઇમ સિન્ડિકેટ સાથે બળજબરીથી કામ કરાવવામાં આવતું હતું. આ જાણ્યા પછી દેવા અંડરકવર થઈને સ્મગલર સિમોનની ગેંગમાં ઘૂસી જાય છે. અને ત્યાં એને ખબર પડે છે કે આ તો સોનાની દાણચોરી અને હાર્ટ ટ્રાફિકિંગનું એક બહુ મોટું રેકેટ છે. અને આ બધાની વચ્ચે એને એ જ સિન્ડિકેટ સાથેના પોતાના ભૂતકાળનો સામનો કરવો પડે છે. અને અહીં આવે છે ફિલ્મનો સૌથી મોટો ટ્વિસ્ટ. 30 વર્ષ જૂનો એક ફ્લેશબેક. આમાં દેખાડે છે કે કેવી રીતે દેવાએ માંડવામાં કુલી યુનિયનને લીડ કરીને શોષણખોર સ્મગલરો સામે બળવો કર્યો હતો. દેવા અને એના સાથીએ 100 કુલીઓની હત્યા રોકવાનો પ્રયત્ન કર્યો. ઝેવિયર તો મરી ગયો, પણ એની કિંમત 70 કુલીઓના જીવથી ચૂકવવી પડી. અને આ બધું જોતો હતો એક નાનો છોકરો, સિમોન, જે ઝેવિયરનો દીકરો હતો. બસ ત્યારથી જ દેવા અને સિમોન વચ્ચેના ભવિષ્યના સંઘર્ષના બીજ રોપાઈ ગયા. તો આટલી ભવ્ય, આટલી મોટી કહાની, એને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી કેવો રિસ્પોન્સ મળ્યો? અહીંથી જ પહેલી ચર્ચા શરૂ થઈ, સ્ટાઇલ વર્સિસ સોલ. ક્રિટિક્સમાં તો એકદમ મિશ્ર પ્રતિસાદ હતો. જુઓ, ઇન્ડિયા ટીવીએ 3.5 સ્ટાર આપ્યા, પણ ધ ઇન્ડિયન એક્સપ્રેસ અને હિન્દુસ્તાન ટાઈમ્સે 2.5 સ્ટાર આપ્યા. ઇન્ડિયા ટુડે તો 2 સ્ટાર જ આપ્યા. અને ધ હિન્દુએ બહુ મહત્વની વાત કહી કે ફિલ્મમાં એક મજબૂત ભાવનાત્મક જોડાણની ઉણપ છે. બસ આ જ તો હતું સ્ટાઇલ વિરુદ્ધ સોલનું ડિબેટ. પણ સવાલ એ છે કે શું આ મિશ્ર રિવ્યૂઝ આ બ્લોકબસ્ટર ટ્રેનને રોકી શક્યા?
ના બિલકુલ નહીં. કારણ કે ક્રિટિક્સ જે કહેતા હતા અને બોક્સ ઓફિસના આંકડા જે કહેતા હતા એમાં જમીન આસમાનનો ફરક હતો. પહેલાં તો બજેટ જુઓ. અંદાજે 350થી 400 કરોડ રૂપિયા. આ કોઈ નાનો આંકડો નથી. આ બતાવે છે કે મેકર્સે કેટલા મોટા સ્કેલ પર ફિલ્મ બનાવી હતી. અને એની સામે વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થયું? 514થી લઈને 675 કરોડ રૂપિયા. મિશ્ર રિવ્યૂઝ હોવા છતાં આ એક જબરદસ્ત કમર્શિયલ સક્સેસ હતી. આ ચાર્ટમાં એકદમ ક્લિયર દેખાય છે. એક બાજુ છે લગભગ 400 કરોડનું બજેટ અને બીજી બાજુ એનાથી ક્યાંય ઊંચો 675 કરોડ સુધીનો બોક્સ ઓફિસનો ગ્રોસ. આને કહેવાય બ્લોકબસ્ટર અર્થશાસ્ત્ર. તો આ આખી ઘટના પરથી આપણે શું શીખી શકીએ? આ કુલી ફિનોમિનનનો અસલી મતલબ શું છે? ચાલો એના મુખ્ય મુદ્દાઓ સમજીએ. સૌથી પહેલી વાત, વારસો એક બેધારી તલવાર છે. કોઈ આઇકોનિક નામને પાછું લાવવાથી હાઇપ તો બને છે, પણ સરખામણીઓ પણ થાય છે. બીજું, ફેન કલ્ચર હવે વાર્તાને ડ્રાઈવ કરે છે. રિલીઝ પહેલાંની થિયરીઓ હવે ફિલ્મની જર્નીનો મોટો હિસ્સો છે. ત્રીજું, ભવ્ય અનુભવ ક્યારેક વાર્તા પર ભારે પડી શકે છે. મતલબ કે સ્ટાર પાવર હોય તો મિશ્ર રિવ્યૂ છતાં ફિલ્મ પૈસા કમાઈ શકે છે. અને છેલ્લે, સ્ટાઇલ વિરુદ્ધ સોલની ચર્ચા એ તો હંમેશા ચાલતી જ રહેશે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે કે શું આજના આધુનિક બ્લોકબસ્ટરના જમાનામાં વાર્તા કરતાં હાઇપ વધુ જરૂરી બની ગઈ છે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવું છે અને કદાચ એનો જવાબ આપણને આવનારા સમયનું સિનેમા જ આપશે.